મસિયા ડેરી ફાર્મમાં દરેકનું સ્વાગત છે। તો ઘણા ટાઈમથી નવો વિડીયો નહોતો આવ્યો, તો હવે આપણે એ વિડીયો રજૂ કરવા જઈ રહ્યા છીએ। તો અમૃતભાઈ, તમારું સ્વાગત છે। તો આ ભેંસો વિશે માહિતી આપશો તમે? હા, તો ચલો આ ભેંસ વિશે માહિતી આપો। આ ભેંસ લાયા બનીમાંથી। બરોબર। 7 લીટર દૂધ છે। બરોબર। બીજું લીટર છે। અને શેકડી શેકડી નાની છે, એકદમ રિંગ ટાઈપ। રિંગ ટાઈપ। બરોબર। જો કઈ વિતર? બીજું વિવાણી વિવાણી એ 4-5-10 દિવસ ખાય। 10 દિવસ। ઓકે, તો એકદમ પાડી ટાઈપ લાગો ભેંસ। બરોબર। થોડી આમ એને હલાવ કરો થોડી, એટલે બાવલું દેખાય। હા, કેટલું દૂધ આલે? 7 લીટર, એટલે આખા દિવસનું 14 લીટર। અને આપો પાડો? હારે પાડો બેઠો એ? બરોબર। અને આ પાડી બાજુમાં એ પાડો? બે પાડા। તો ઉછેર કરશો તમે? ઉછેર કરશું, મોટો કરી। બરોબર। એટલે હારે ભેંસ નવી લાવવાનું કહેતા હતા, એક હારે લાયા તમે? કા લાયા, પછી બીજો નંબર આવે। બરોબર। ભેંસ તો બંને સારી હું, શેકડી બેગડી બધી રીતના રેડી હું। આ ભેંસ કયા વિસ્તારમાંથી લાયા તમે? બનીમાંથી। બહુ સુપર ક્વોલિટીની ભેંસ છે। દૂધ પણ 14 લીટર આપે, સારું કહેવાય। બરોબર। આ બીજા નંબરની ભેંસ? હા, એ બનીની। આ ભેંસ થોડી ઓમ કરો એટલે તમને ફાવો કરે। બરોબર। આ એ લાયા બનીમાંથી। હા, ઓની શેકડી સારી। આ કઈ વેતર? ત્રીજું એટલે બીજું વિવાણી? બીજું વિવાણી। બરોબર। 15 દિવસ। કેટલું દૂધ આપો કરે? 6 લીટર। બરોબર। અને આમ ભેંસ દોવામાં પોચી અને ધાર બાર આમ બંબા? હા, બાવલું પછી પાવર તો અત્યારે દેખાય હ, જોકે દોવાઈની હજી 2-3 કલાક વાર હ, પણ હજી બાવલામાં પાવર એ અત્યારથી દેખાઈ રહ્યો હ। અને ભેંસ એકદમ સારી હ। તો એ દૂરથી જુઓ, આ પહેલા નંબરની ભેંસ તમને હાઇટમાં થોડી મોટી લાગશે, કારણ કે એની હાઇટ હ। અને બીજા નંબરની ભેંસની હાઇટ આમ જોવા જઈએ તો બે હરખી જ છે, પણ તોય મને પહેલા નંબરની ભેંસ થોડી વધારે થોડી ઊંચી લાગે। 2 પોચ થોડો ફરક હ 19-20નો। તો અમૃતભાઈ, આ બધી ભેંસો જે તમે લાવો કરો એ વાળીની લાવો ને? બરોબર। તો હોય ભેંસો કેવું રહે આપણો, હોય આમ કમ્પ્લીટ એકદમ સ્વચ્છ સ્વભાવની? બરોબર। એટલે આપણને તકલીફ ના પડે। બરોબર। હજી બીજી ભેંસો લાવવાની? હજી 5। એટલે ટોટલ હતા તમારા જોડે કેટલી? 6 ભેંસો હજુ 5 લાવવાની ગણતરી હો। આ બધી ભેંસો તો આપણે બતાવી, તો એ પાછી માહિતી આલી દઈએ। તો આ ભેંસ આપણે ત્રીજું વિવાણી વેતર? ત્રીજું। નાની પાડી હોમે? ચલો પાડી એ જોઈ લઈએ આપણે। એ ભેંસની આ રહી પાડી। એટલે કેટલો ટાઈમ થયો આ પાડી? મહિનો? 2 મહિના। બરોબર। ખોરાક ટાઈટ લાગે। અને ધવરાવાનું કેટલું? 500 ગ્રામ। બરોબર। 2 ટાઈમ? બરોબર। તો આ પાડી કઈ ભેંસની? બીજા નંબરની? તો ચલો એ ભેંસ વિશે માહિતી લઈએ। 7.5? બરોબર। એટલે કેટલું 15 લીટર થયું આખા દાડાનું? આ ભેંસનો આપણે પહેલાં વિડીયો મૂકેલો, એટલે વિવાહ સમયે આ ભેંસનું બાવલું બહુ ટાઈટ હતું, અને એ જ બાવલું અત્યારે તમે જોઈ શકો છો, કમ્પ્લીટ એકદમ રેડી। થોડી ખસેડો ભેંસનું। હા, જો તમે બાવલામાં પાવર જોઈ શકો, 1 નંબર બાવલું, વચોળ ગાળા બધું કમ્પ્લીટ રેડી હો ભાઈ। એકદમ પૂછી।
બરોબર. તો આ ચોથા નંબરની ભેંસની માહિતી લઈએ. બોલો. હા બોલો બોલો. આ થોડું સર ચોરથી બોલો ને, આપણો વિડીયો બધા નંભળાય કરે. આ સર બીજું વેતર. બીજું વેતર વિવણી. બરોબર. કેટલું દૂધ આલે? એનું સાર 5 લીટર. 5 લીટર. આખા ટાઈમનું 10 લીટર. અને શેકડી તમે જોઈ શકો વિડીયોમાં. મને વિયાઈ થઈ જાય એકદમ ગોળ શેકડી છે. 3 વિયાય 3 મહિના. તો આમ દૂધ તો કે અત્યારે ગાભણ. બરોબર. કેટલા મહિનાની ગાભણ? 3 મહિનાની. બરોબર. પછી આ બે ભેંસો આ એક ગાભણ ઊભી કરો, આપણે બતાવી દઈએ વિડીયોમાં, માહિતી આપી દઈએ દરેકને. આ બધી ભેંસો એકદમ ટાઈટ. અને આ ભેંસ કયા વેતર? ત્રીજું. અને આ કેટલા મહિનાની ગાભણ? 2.5 મહિનાની. અને આની પાડી મોટી. તો પાડી ઓની આપણે જોઈ લઈએ. અરે પાડી કેટલા મહિનાની થઈ? પાડી 5 મહિનાની. તો હાઈટ બાઈટ આમ નું સ્ટ્રક્ચર, સિંગ ક્વોલિટી બધું અમીના માના જેવું. અને આપણો પાડો કયો વાપરો તમે આપણો ભેંસોમાં? બનીનું. એટલે ડાયરેક્ટ એનું જે આપણે પેલું આવે ડાયરેક્ટ બીજદાન કરાવી દો. બરોબર. પાડા આપણા મોટા થાય. તો આમાં કે પાડા ખરા કે આ બધી પાડીઓ? આ બધી પાડીઓ. તો પાડીઓનો ઉછેરે કરો બહુ સારું કહેવાય. બરોબર. તો આ પાડી ઊભી કરીને બતાવી દો. આ બધી પાડીઓ કેટલો વર્ષની થઈ કે 2 વર્ષની? 2 વર્ષ ઉપરની. બરોબર. તો સિંગ ક્વોલિટી તમે જોઈ શકો છો, એકદમ ટોપ. જે બંને કહેવાય ને પ્રોપર. જુઓ તમે ખાલી ક્વોલિટી જુઓ. મોઢું આનું થોડું આમ ફેવર ગયું એટલે આપણે ક્વોલિટી બતાવીએ સિંગની. તો હજી આ બેસો કેટલો ટાઈમ લેશે? હજી બહુ વાર લાગશે. કેટલો ટાઈમ? એટલે વર્ષ 2 વર્ષ? 2 વર્ષ થઈ જાય પછી આપણે એકદમ તૈયાર થઈ જશે. આ 2 ગાભણ. બરોબર. અને 2 મહિના 3 મહિના. બરોબર. તો છેલ્લી ભેંસની આપણે માહિતી લઈ લઈએ. આ ભેંસની થોડી આમ મોઢું આમ કરો, શેગડી દેખાય. હા હા બરોબર. આ ભેંસ એ બીજું વેતર વિવાયેલી છે. કેટલું દૂધ આપે? 6 લીટર. ઓચોળ ગાળા રેડી કમ્પ્લીટ. થોડી ફેવરાય ને દેખાય કરે. બાવલું બતાવીએ. હા કમ્પ્લીટ. 2.5 મહિના વિયાય. કેટલું દૂધ આલે? 6 લીટર. આખા દાડાનું 12 લીટર. અને દૂધ આપણે ડેરીમાં જાય કે ફેરિયાને આપો? અડધું ડેરી ને અડધું ફેરિયાને. બરોબર. તો ટોટલ આપણે 100 ભેંસો ને તમારે, તો આખા દાડાનું કેટલું દૂધ થાય? 40. એટલે એક ટાઈમનું? આખા દાડાનું 40. એટલે આખા દાડાનું 6 ભેંસોમાં 80 લીટર થાય. તો સારું કહેવાય. કારણ કે જે ટાઈપની ભેંસો એ ટાઈપ દૂધ પણ સારું આપે. તો બીજી ભેંસો તમે ક્યારે લાવવાના? બરોબર. મહિના 2 મહિના જેવું. એટલે અત્યારે તમારે ખરીદીઓમાં ભેંસો જોવાનું ચાલુ. પણ ભેંસ ગમા કરે તો એ રીતના તમે લાવો કરો. બરોબર. તો પાડીઓ એ ટોટલ કેટલી ઉછેરો અત્યારે? 6-7 જેવી. બીજી 7 લાવવાની. એટલે એવી નાની જ લાવવાની કે મોટી? બરોબર. અને આ 2 પાડા ઉછેરવાના. બરોબર. આ નવી ભેંસો જોઈ શકો ગાઈસ તમે. આ 2 હમણાં લાવેલા છીએ, એકદમ ટોપ ક્વોલિટીની. તો મત્સ્ય ડેરી ફાર્મનો તમે આ વિડીયો જે જોયો
એ માટે હું ધન્યવાદ કરું છું આપ સૌનો. તો મળીએ બીજા વિડીયોની અંદર. બધાને થેન્ક યુ સો મચ.